ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 નું પ્રશ્નપત્ર 4 નો સેક્શન ડી વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગી આપણે પ્રશ્નપત્ર 3 વિશે શીખી ગયા। હવે આપણે પ્રશ્નપત્ર 4 નો 47મા નંબરનો દાખલો જોશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, શું કહેવા માંગે છે જોઈએ આપણે। તો જેની અંદર આપેલું છે કે ઈ અને એફ એ ત્રિકોણ પીક્યુઆર ની બાજુઓ છે, જે અનુક્રમે પીક્યુ અને પીઆર થી પીઆર પર આવેલા છે। તો નીચેના દરેક વિકલ્પમાં ઈક્યુ ઈએફ સમાંતર ક્યુઆર છે કે નહીં તે આપણે જણાવવાનું છે। ચલો આપણે જોઈએ। પહેલા આપણે આકૃતિ દોર નાખી 47મા દાખલાની। તો તમને શું કીધું છે તો જોઈ શકો। અહીંયા તમને આપેલું છે પી ક્યુ અને આર, જેને સમાંતર રેખા બિંદુ છે ઈ અને એફ। સમજાણું? હવે તમને શું આપેલા છે જો ખાસ કરીને હવે આપણે બિંદુઓ આપેલા છે, જેની અંદર તમને કીધેલું છે કે પહેલાનું માપ આપ્યું છે પીઈ બરાબર 3.9, બીજામાં તમને આપેલું છે EQ બરાબર 3, જ્યારે PF બરાબર 3.6 આપેલા છે અને FR બરાબર 2.4 આપેલા છે। તો ચલો આપણે બીજું કઈ નથી કરવાનું, પહેલા લખી નાખવાનું ત્રિકોણ PQR માં PQ સમાંતર શું છે, સોરી QR સમાંતર છે EF। રેડી? જેની અંદર આપણે બતાવવાનું છે કે જો PF PE છેદમાં EQ અને PF છેદમાં FR, તો આપણે બતાવી કે PE છેદમાં EQ બરાબર શું માપ થાય તો 3.9 ભાગ્યા 3, પોઈન્ટ કાઢો એટલે 39 ના છેદમાં કેટલા આવે 30 આવે। બંનેનો 3 વડે ભાગાકાર થાય તો શું થશે 13 તરી 39 ને 10 તેરી 30, એટલે કે 13 ના છેદમાં કેટલા આવ્યા 10। હવે આપણે બીજું માપ ગોતીએ PF, આ આપણને પેલું મળી ગયું છે તો અહીં લખીએ। ચલો PF છેદમાં શું આવશે FR, તો ચલો એનું માપ શું હતું 3.6 ભાગ્યા 2.4, પોઈન્ટ કાઢ નાખો એટલે 2 નીકળી જવાના। તો અહીંયા કેટલા આવ્યા 24 ના છેદમાં 12 તેરી 36 ને 12 દુ 24, એનો મતલબ અહીંયા 3 દ્વિતીયાંશ આવ્યા। તો આ બંને વસ્તુ સરખી થાય તો બંને સમાંતર થાય, તો એ બંને વસ્તુ સરખી નથી થાય બતાવવાનું કે PE છેદમાં EQ બરાબર શું હતું PF છેદમાં FR, મતલબ બંને સમાંતર નથી। હવે એવી જ રીતે આપણે બીજું કરીએ। ચલો એમાં બીજો વિકલ્પ આપ્યો છે, આકૃતિ આપણે બીજી દોરી નાખી જેથી કરીને તમને ખબર પડે। ચલો અહીં જુઓ, અહીંયા આપણને P Q અને R આપેલા છે, જેની અંદર સમાંતર રેખા શું છે E અને F। જેમાં તમે જોઈ શકો કે તમને શું આપેલું છે PQ આપેલા છે, મતલબ આખું માપ અહીંથી અહીંયા સુધીનું માપ આપેલું છે, કેટલું છે 1.28। પછી તમને આપ્યા છે PR એટલે કયા છે આ આખું માપ। ચલો PR કેટલા આપેલા છે તો PR તમને આપ્યા છે 2.56। પછી તમને આપ્યું છે PE મતલબ આ કેટલા છે 0.18। પછી તમને શું આપ્યા છે PF મતલબ 0.36। સમજાણું? તો ચલો આમાં એ જ વસ્તુ કરવાની છે। તો પહેલા બતાવી દો કે ત્રિકોણ PQR માં EF સમાંતર QR છે, જેની અંદર તમે જોઈ શકો છો તમને આનું માપ આપ્યું, આ ગોતો શું કરવાનું તો કઈ નહીં કરવાનું, આપણે EQ ગોતવા છે તો આખું PQ માંથી શું બાદ કરી દેવાનું PE। તો PQ કેટલા હતા 1.28 હતા, જેમાંથી તમે 0.18 બાદ કરી દો, નું આવડે બાદ બાકી કરી નાખવાનું 1.28 અને 0.18। ઓકે, 0 અહીંયા વધ્યા 1 અહીંયા વધ્યા 1, કેટલા આવ્યા 1.10 આવ્યા 1.10, એનું માપ મળી ગયું તમને 1.10। હવે આપણે આ ગોતી લઈએ। ચલો શું ગોતવાનું છે FR, તો કઈ રીતે મળશે તો PR માંથી PF બાદ કરો, મતલબ PR કેટલા હતા 2.56 હતા, એમાંથી તમે 0.36 કાઢી નાખો તો કેટલા વધે તો 2.56 માઇનસ 0.36 0 2 2 કેટલા આવ્યા 2.20। સમજાણું? ચલો આનું માપ મળી ગયું। હવે આપણે બતાવી દઈએ સમાંતર છે કે નહીં, તો અહીં લખીએ PE છેદમાં EQ। PE કેટલા હતા તો 0.18 હતા અને EQ કેટલા છે તો 1.10। હવે આના પોઈન્ટ કાઢો એટલે બે માં નીકળી જવાના છે, તો અહીં શું વધે 18 ના છેદમાં 110, કેમ કે આના પોઈન્ટ કાઢો એટલે ઉપર 10 જાય, આના પોઈન્ટ કાઢો એટલે નીચે 10 જાય, સોરી 100 ઉપર 100 આવે નીચે 100 આવે, બંને નીકળી ગયા। હવે આપણે માની લો કે 2 વડે ભાગ હલાવી તો શું થાય 2 9 ને 18 ને શું આવશે 55 × 110, 9 ના છેદમાં કેટલા આવ્યા 55 આવ્યા। રેડી? હવે આપણે આગળ વધીએ તો શું થશે એના પછીનું PF છેદમાં શું આવશે FR, મતલબ PF કેટલા હતા તો 0.36 અને FR કેટલા આપણને મળ્યા હતા તો FR મળ્યા હતા 2.20। ચલો હવે આના પોઈન્ટ કાઢો એટલે 100 નીકળી જ જવાના છે, એટલે અહીં શું હતા 36 ના છેદમાં કેટલા હતા 220। હવે તમે જો આ માની લો કે આનો ભાગાકાર કરો તો કઈ રીતે થાય
માની લો કે આપણે 9 વડે કરીએ તો 9 વડે નીચે ભાગ નહીં હાલે, પેલા 2 વડે લાવી 18 દુ 36 ને કેટલા 110, હજી 2 વડે ભાગ લાવો એટલે 9 ના છેદમાં 55 આવી જાય. એનો મતલબ બે વસ્તુ સરખી આવી રીતે બતાવી દેવાનું. P છેદમાં EQ સમાંતર શું આવશે? FR છેદમાં PF છેદમાં FR. મતલબ બંને સમાંતર છે, ત્યાં લખવાનું સમાંતર છે અને અહીં લખવાનું સમાંતર નથી, સમાંતર નથી. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આટલું કરશો એટલે તમને 4 માર્ક મળી જશે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. એના પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 49 માં જોશું. ચલો જુઓ શું કહે છે 49 મો દાખલો, તો જોઈએ. ચલો 30 ગુણની પરીક્ષામાં તેઓ મેળવેલા ગુણ કરતા જો 10 ગુણ વધારે મેળવ્યા હોત તો નવા ગુણ ના 9 ગણાએ તેને મેળવેલા ગુણના વર્ગ જેટલા થાય. જો પરીક્ષામાં ઋણ ગુણાંકની પદ્ધતિ ન હોય તો તેને કેટલા ગુણ મેળવ્યા હશે તે શોધો. રેડી વિદ્યાર્થી મિત્રો? ચલો આવો જોઈએ. આપણે ધ્યેય મેળવેલા ગુણ પહેલા ધારી લઈએ. ધારો કે ધ્યેય મેળવેલ ગુણ કેટલા છે? x છે. હવે શું કીધું તું કે જો 10 ગુણ વધારે મેળવ્યા હોત તો આ લખી, જો તેણે 10 ગુણ વધારે મેળવ્યા હોત તો એનો મતલબ શું થાય? x + 10 ગુણ. સમજાણું? હવે શું કીધું છે જો સાંભળો કે તો નવા ગુણના 9 ગણાએ તેણે મેળવેલા ગુણના વર્ગ જેટલા થાય. તો અહીંયા આપણે લખીએ નવા ગુણ એણે મેળવેલા ગુણ. તો તમે જોઈ શકો છો નવા ગુણ શું હતા? તો x + 10 અને મેળવેલા ગુણ શું હતા? x હતા. હવે બંનેનો મતલબ શું કીધું? નવા ગુણ એ મેળવેલા વર્ગના નવા ગુણના 9 ગણા તમે કરો તો મેળવેલા ગુણના વર્ગ સમાન થાય. તો આપણે ગુણી નાખ્યું. ચલો 9x + 10 બરાબર x નો વર્ગ. રેડી? સોરી 9 × 9 અને 9 દાન 90. હવે માની લો કે આપણે ગોઠવી નાખી. ચલો શું આવશે? x નો વર્ગ આને સામે લઈ જાવ એટલે -9x, આને સામે લઈ જાવ એટલે -90 બરાબર 0 આવ્યા. હવે 90 એકા 90 ના એવા ભાગ પાડો એટલે કે 90 ગુણ્યા 1 બરાબર 90 થયા કે જેનો ગુણાકાર 90 થાય અને સરવાળો બાદ બાકી કેટલો થાય? 9. તો આપણે જોઈ શકીએ જો 10 ના ઘડિયામાં 10 9 90 પણ 10 ને 9 19 થાય ને 10 માં 9 જદ 1 વધે. તો બીજા કયા ઘડિયામાં 15 6 90. તો 15 એકા 15 15 6 90 એટલે 15 માં 6 જદ 9 વધે. પણ આની નિશાની ઓછા આની વધતા તો જ પ્લસ માઈનસ થાય. તો શું? આ -9. સમજાણું? ચલો હવે જોઈએ. x નો વર્ગ ઓછા 15x વત્તા 6x ઓછા 90 બરાબર 0. હવે બંનેમાં સામાન્ય કાઢીએ. ચલો તો આમાંથી x સામાન્ય નીકળશે, x ઓછા 15 વત્તા આમાંથી 6 સામાન્ય કાઢો, 15 6 90. સમજાણું? આ બંને કાઉન્સ હંમેશા સરખા જ આવે છે. ચલો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો. હવે એક કાઉન્સ તમને શું મળ્યો? x ઓછા 15 અને બીજો કાઉન્સ આ 12 માંથી લેવાનો x વત્તા 6. અહીં લખીએ x વત્તા 6 બરાબર 0. હવે x ઓછા 15 બરાબર 0 અથવા x વત્તા 6 બરાબર 0. એનો મતલબ x બરાબર કેટલા ગુણ આવ્યા? 15 ગુણ. અને અહીંયા શું આવ્યા? x બરાબર -6 ગુણ. તો તમને ખબર છે કે આ શક્ય નથી એટલે ગુણ શું આવ્યા? 15. તો આપણે શું ગોતવાનું હતું? તો એને કેટલા ગુણ મેળવ્યા હશે? 15 ગુણ મેળવ્યા હશે. અહીં લખવાનું કે 15 ગુણ મેળવ્યા હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો આના પછીનો દાખલો જોઈએ. આ તમારી નોટબુકમાં ઉતારી નાખજો. ઓકે, ચલો એના પછીનો દાખલા નંબર 50 મો જોઈએ. ચલો 50 માં દાખલામાં શું કહે છે આપણે જોઈ લઈએ. તો એની અંદર તમે કીધું છે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો. તો આપણે અહીં લખી નાખીએ 50 મો દાખલો. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો કેટલો છે? તો 7 પદોનો સરવાળો તમને 49 આપેલો છે. જ્યારે 17 પદોનો સરવાળો, તો 17 પદોનો સરવાળો કેટલો આપેલો છે? 289. તો તમારે શું ગોતવાનું છે? પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે. સાવ ઈઝી દાખલો છે. ચલો જોઈએ. હવે 7 પદોનો સરવાળો આવે એટલે તમે એસએન નું સૂત્ર મૂકો. n દ્વિતીયાંશ કૌંસમાં 2a + n - 1 ગુણ્યા d. ચલો 7 પદોનો સરવાળો એટલે 7 મૂકી દીધા. 7 ભાગ્યા 2 અહીંયા શું આવશે? 2a. અહીંયા આવશે 7 માંથી 1 કાઢો ગુણ્યા d. રેડી? હવે માની લો કે અહીંયા કેટલા આવ્યા? 49 બરાબર 7/2 બરાબર અહીંયા 2a + 7 માંથી 1 જાય એટલે 6d વધ્યા. હવે 7 2 ઉપર જાય 7 નીચે આવે એટલે 49 ગુણ્યા 2 ભાગ્યા 7 બરાબર 2a + 6d. 7 7 49. 7 દુ શું આવ્યા? 14. 2a + 6d. આ સમીકરણ નંબર 1 મળી ગયું. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે ઈ જ પોઝિશન આપણે અહીંયા કરવાની છે સમીકરણ નંબર
મતલબ 17 પદોના સરવાળો Sn બરાબર n દ્વિતીયાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. ચલો આ કેટલા મૂકવાના 17 પદો, તો 17 ના છેદમાં 2 અહીંયા આવશે 2a 17 માઇનસ 1 ગુણ્યા d. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે શું થશે? 17 પદોનો સરવાળો તમને આપેલો છે 289. તમે મૂકી દીધું 289 બરાબર 17 ના છેદમાં 2 અહીંયા આવશે 2a પ્લસ 16d. સમજાણું? એટલે કે 16. હવે આ બે ભાગાકારમાં ગુણાકારમાં ભાગાકારમાં ગુણ્યા 2 ભાગ્યા શું આવશે 17 બરાબર 2a પ્લસ 16d. હવે જો સાંભળજો 17 નો વર્ગ તમને ખબર છે 289 એટલે 17 આવ્યા, 17 દુ શું આવ્યા 34. 2a માઇનસ 16d બરાબર તમને સમીકરણ મળી ગયું, સમીકરણ નંબર 2. રેડી? હવે આપણે રોપની રીત કરી નાખી. ચલો આ લખવાનું સમીકરણ 1 અને 2 પરથી. ચલો જોઈએ સમીકરણ 1 શું હતું? તો 2a પ્લસ 6d બરાબર 14. અહીંયા શું હતું? 2a માઇનસ 16d બરાબર 34. સમજાણું? ચલો એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્લસ આવશે, એનો મતલબ અહીંયા પ્લસ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો કેમ કે આ પ્લસ ની સાઇન જ હતી ને, આપણેથી મિસ્ટેક થી માઇનસ થઈ ગઈ મારાથી. ચલો હવે આપણે નિશાની ચેન્જ કરી નાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ નીકળી ગયા. હવે 16 માંથી 6 જાય એટલે માઇનસ 10 ડી વધે, 34 માંથી 14 કાઢો એટલે 20 વધે, પણ કેવા માઇનસ માઇનસ નીકળી ગયા એટલે ડી બરાબર માઇનસ 20 ભાગ્યા માઇનસ 10 એટલે જવાબ કેટલા આવે? 10 દુ 20 એટલે ડી બરાબર તમને 2 મળી ગયા. હવે આ 2 ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાની. ચલો આપણે લખીએ સમીકરણ 1 માં ડી બરાબર 2 મૂકતા. ચલો સમીકરણ 1 શું હતું? તો 2a પ્લસ 6d બરાબર 14. ચલો 2a પ્લસ 6 કૌંસમાં 2 મલ્ટીપ્લાય કેટલા આવશે? 2a પ્લસ 12 બરાબર 14. 12 ને સામે લઈ લો એટલે શું થશે? 14 માઇનસ 12 એટલે કેટલા આવ્યા? ચલો 2a બરાબર 2 આવ્યા, a બરાબર 2 ભાગ્યા 2 જવાબ કેટલો આવ્યો? 1. એનો મતલબ તમને a બરાબર કિંમત મળી ગઈ છે. ઓકે, અને તમને d બરાબર કિંમત મળી ગઈ. હવે આપણે શું ગોતવાનું છે? n પદોનો સરવાળો. તો અહીંયા લખીએ Sn નું સૂત્ર n દ્વિતીયાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. ચલો n તમને નથી આપ્યા, અહીંયા કિંમત મૂકી દો. a એટલે કેટલા હતા? 2. n નથી આપ્યા, d એટલે કેટલા હતા? તો d એટલે 2 મળ્યા હતા. ઓકે ચલો હવે આપણે શું કરશું? n m ના છેદમાં 2 અહીંયા શું આવશે? 2 પ્લસ આને તમારી યાર ગુણો એટલે 2n ઓછા 2. સમજાણું? હવે 2 નીકળી ગયા. ચલો હવે શું નીકળશે? તો n છેદમાં 2 ગુણ્યા 2n, તો 2 નીકળી ગયા એટલે જવાબ શું આવ્યો? n વર્ગ. n પદોનો સરવાળો તમને મળી ગયો n વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો દાખલો અઘરો નથી પણ થોડું સમજીને ગણજો એટલે આવડી જશે. ઓકે ચલો હવે આના પછીનો દાખલો છે દાખલા નંબર 51. ચલો આગળ 51 નંબરનો દાખલો છે. શું કહે છે જોઈએ. ચલો તો એની અંદર કીધું છે નીચે આપેલી માહિતી પરથી ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. જો મધ્યક આપણે ગોતવાનો છે, તમને અંદર આપેલું છે ગેરહાજર દિવસોની સંખ્યા. લખી નાખીએ આપણે ગેરહાજર દિવસોની સંખ્યા અને બાજુમાં આવશે વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા. ચલો આગળ નેક્સ્ટ. હવે આપણે લખીએ 0 થી 6, 6 થી 10, પછી 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38, 38 થી 40. ફરીથી એકવાર 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28 અને 28 થી 38 અને 38 થી 40. જો પેલા ખાસ ઈ ધ્યાન રાખવાનું કે બધા વચ્ચે અંતર અલગ અલગ છે. જો અહીંયા 4 નું છે, અહીંયા 4 નું છે, અહીંયા 4 નું છે, અહીંયા પણ અહીંયા 6 નું થઈ ગયું. રેડી? અહીંયા 8 નું થઈ ગયું, અહીંયા 10 નું થઈ ગયું અને અહીંયા કેટલું થઈ ગયું? 2. સમજાણું વિદ્યાર્થી મિત્રો? અત્યાર લગી આપણે શું કરતા હતા? ડાયરેક્ટ અંતર મૂકી દેતા હતા. ઓકે, તો ચલો હવે બાજુમાં જોઈએ વિદ્યાર્થીઓની સંખ્યા. પહેલામાં 11, બીજામાં 10, 7, 4, 4, 3 અને 1. સમજાણું? ચલો આનો સરવાળો કરી નાખી. તો આનો સરવાળો તમને આપેલો નથી તો આપણે સરવાળો કરી નાખી. ચલો 1, 7 ને 8, 8 ને 4 12, 12 ને 4 16,
16 ને 4 20, 20 ની શૂન્ય વધી પડી 2, 2 ને 3 4, સરવાળો કેટલો આવ્યો 40, સિગ્મા fi બરાબર 40. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ. હવે આપણે મધ્ય કિંમત ગોતવી પડશે. આપણે મધ્ય કિંમત ગોતી લઈ. ચલો, મધ્ય કિંમત શું હતી? xi હતી. ચલો, મધ્ય કિંમત કઈ રીતે મળશે? તો બંનેનો સરવાળો 0 + 6 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? 3. 6 ને 10 16, 16 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? 8. 10 ને 14 24, 24 ભાગ્યા 2 કરો એટલે 12 આવશે. 14 ને 20 કેટલા થશે? 30 ને 34, 34 ભાગ્યા 2 કરો એટલે 17 આવશે. હવે 20 + 28, 20 નું 40 ને 48, 48 ભાગ્યા 2 કરો એટલે 24 આવશે. 38 + 28 એટલે કે 40, 40 ને બીજા 20 એટલે કેટલા? 60, 60 ને બીજા 6 એટલે કે 66, 66 ને અડધા કરો એટલે 33 આવશે. 38 + 40 એટલે 40 નું 80 માંથી 2 કાઢી નાખો એટલે 78 આવ્યા. હવે 78 ભાગ્યા 2 કરી નાખો તો 78 ભાગ્યા 2 કરી નાખો એટલે ખબર પડી જાય તમને 2 તેરી 6 કેટલા વધ્યા? 1 2 9 અને 18 39 થશે. ચલો આપણે 39 લખ નાખીએ. આનો સરવાળો નહીં કરવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારી વાત સાંભળજો. તમે આમાં યુઆઈ વાળી રીત કરો તો તમારે બધી વસ્તુ ગોતવી પડશે. તો આપણે યુઆઈ વાળી રીત કરીએ. માની લો તો પોઈન્ટમાં તમારો જવાબ આવી શકે xi - a/h. તમે ડીઆઈ વાળી રીતે કરી શકો છો. એવો કોઈ નિયમ નથી કે તમારે કઈ રીત કરવી. આપણે ડીઆઈ વાળી રીત કરીને જોઈ લઈએ એટલે તમારા પોઈન્ટમાં જવાબ ન આવે. ચલો, ડીઆઈ વાળી રીત શું હતી? xi - a ખાલી બાદ જ કરવાના છે. તો આપણે ધારી લઈએ. ચલો 1 2 3 4 5 6 7 એમાંથી આપણે વચ્ચેનું અવલોકન ધાર લઈએ. બરાબર, રેડી? આ તમારા હવે 17 માંથી 3 કાઢો એટલે કે 3 માંથી 17 કાઢો કે 17 માંથી 3 કાઢો. કેટલા વચ્ચે? તો વચ્ચે 14. રેડી? પણ કેવા? માઇનસ. હવે 8 માંથી 17 કાઢો એટલે 8 × 2 = 17 એટલે કે 9 વધ્યા માઇનસ. હવે 12 માંથી 17 કાઢો એટલે 12 ને 5 17 કેટલા વધ્યા? 5. અહીંયા 0 0. હવે જોઈ લઈએ 24 છે તો 24 માંથી 17 કાઢો એટલે વધી જાય 3 ને 4 7 એટલે અહીં શું આવશે? 7. પણ કેવા? પ્લસ. 33 માંથી 17 કાઢો તો કેટલા વધે? 13 બીજા 3 એટલે કે 16 વધશે. ચલો, એ પ્લસ. હવે 39 માંથી 17 કાઢો. ચલો 39 - 17 2 વધ્યા, અહીંયા વધ્યા 1 કેટલા આવ્યા? 12. ઓકે, સોરી અહીંયા 2 આવશે. કેટલા વધ્યા? 22. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આગળ નેક્સ્ટ એના પછીનું. હવે આપણે આનો સરવાળો નથી કરવાનો. હવે શું કરવાનું? fi નો di નો ગુણાકાર. ચલો આ બેનો ગુણાકાર કરવાનો છે. આ લખ નાખીએ fi × di. 11 × 14. જો ન આવડે તમે ગુણાકાર કરી શકો છો. 11 × 14 કરીએ. સોરી, હા 0 4 1 કેટલા આવ્યા? પેલા 0. હવે 1 આરે ગુણ નાખો. 1 × 4 1 × 1 કેટલા આવ્યા? 4 5 અને 154. રેડી? તો અહીંયા આવશે -154. ચલો એના પછી 10 9 90. ચલો આગળ 7 5 35. આગળ 0 આર ગુણો એટલે 0 આવશે. ત્યારબાદ 4 7 28. ત્યારબાદ 16 13 48. 22 1 22. ચલો માઇનસ નો સરવાળો પ્લસ નો સરવાળો કરીએ. 5 ને 4 9, 5 ને 9, 10 ને 14, 14 ને 3 કેટલા છે? 17. 17 નો 7 વધી પડી 1 ને 1 2 279 આવ્યા. હવાનો છે 8 2 16 ને 2 18. 18 નો 8 વધી પડી 1 2 ને 1 3 3 ને 4 5 5 ને 4 9 કેટલા આવ્યા? 98. હવે 279 માંથી આપણે 98 કાઢીએ. 279 - 98. ચલો આની પર કેટલા આવશે? 1 અહીંયા આવશે 17 અહીંયા વધ્યા 1. 17 માંથી 9 જાય 8 2 16 ને 17 એટલે કેટલા વધશે? 8 અહીંયા વધ્યા 181. પણ કેવા? માઇનસ. સિગ્મા fi ui બરાબર 181. ઓકે, ચલો હવે આપણે આપણું સૂત્ર મૂકી દઈએ fi di વાળું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. ચલો a એટલે કેટલા ધાર્યા હતા આપણે? 17. fi di કેટલા હતા આપણા? -181 છેદમાં fi કેટલા હતા? 40. હવે બંનેનો ભાગાકાર કરી નાખીએ. ચલો ભાગાકાર કરીએ તો કેટલા આવશે? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કિંમત મળી ગઈ છે તો 17 પ્લસ હવે બંનેનો ભાગાકાર કરીએ આપણે. પ્લસ માઇનસ તો માઇનસ થઈ જશે તો 181 ભાગ્યા આપણે 40 કરીએ. ચલો 40 ના ઘડિયામાં કેટલા લાવવાના? 181. તો ચોકો ચોકો 16 એટલે કે 4 વડે ગુણો એટલે 160 આવશે. અહીંયા 1 અહીંયા 2 આ 0 પોઈન્ટ મૂકી 0 નીચે ઉતારો તો 4 5 20 કેટલા આવ્યા? 200 આવ્યા. કેટલા વધ્યા? 10 વધ્યા. હજી 0 નીચે ઉતારો 4 2 8 80 આવ્યા.
વધ્યા કેટલા 20, હજી 0 છે 4 પંચું 20 એટલે કે 200. સમજાણું વિદ્યાર્થી મિત્રો? કેટલા આવ્યા? 4.525. તો આપણે લખ નાખ્યું 4.525. હવે માની લ્યો કે આ તમે જોઈ શકો બંનેની બાદબાકી કરી. ચલો 17.000 4.525. આની પર 10 કો, આની પર 9, આની પર 9 ને આની પર 6. હવે 10 માંથી 5 જાય એટલે 5, 9 માંથી 2 જાય એટલે કેટલા વધે? 7, 9 માંથી 5 જાય એટલે 4, આ પોઈન્ટ મૂકી દો. 6 માંથી 4 જાય એટલે કેટલા વધશે? 2 ને 1 ના 1. જવાબ તમારો શું આવ્યો? 12.475. આ તમને x બાર મળી ગયા. હવે મેં તમને કીધું હતું પોઈન્ટ પછીનો આપણો 5 કે 5 થી મોટો એક આપણો ઉમેરાઈ જાય તો x બરાબર 12.48. સમજાણું વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારો જવાબ આવી ગયો છે. હવે આપણે આગળ વધીએ એના પછીનો દાખલો. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો વિદ્યાર્થી મિત્રો 52મો દાખલો આપણે જોઈએ. ઓકે શું કહે છે? ચલો જોઈએ. નીચેના વિતરણ એક ધોરણ 30 વિદ્યાર્થીઓનું વજન આપેલું છે. વજન આપ્યું છે કિલોગ્રામમાં 40 થી 45, 45 થી 50 એવી રીતે વર્ગ આપેલા છે અને એનો તમારે મધ્યસ્થ ગોતવાનો છે. તો ચલો આપણે વજન લખ નાખી. વજન કેમાં આવશે? તો કિગ્રામાં. રેડી? અને આ કિંમત લખ નાખી 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 75. રેડી? હવે બાજુમાં વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા જેને આપણે FI કહેશું તો એ આપણે લખ નાખીએ. કેટલી છે? 2, 3, 8, 6, 6, 3 અને 2. હવે આનો સરવાળો તમને રકમની અંદર આપેલો છે. કુલ કેટલો છે સરવાળો? 30. કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા? 30 હતા. મૂકી દીધા 30. હવે આપણે સંચય આવૃત્તિ ગોત લઈ. મધ્યસ્થ છે સંચય આવૃત્તિ ગોતવાની. 2 ના 2, 2 ને 3 કેટલા થશે? 5, 5 માં 8 નાખો એટલે 8 ને 5 13, 13 માં 6 નાખો એટલે કેટલા થશે? 19, 19 ને 25, 25 ને 3 28, 28 ને 2 30. સમજાણું? આ બંને સરવાળો સરખો આવો જો નો આવે સમજી લો તમે ક્યાંક મિસ્ટેક કરેલી છે. ઓકે ચલો આ પેલા મધ્યસ્થ વર્ગ ગોતી લે. તો લખીએ મધ્યસ્થ વર્ગ બરાબર n દ્વિતીયાંશમાં અવલોકનની કિંમત. ચલો શું આવશે? n એટલે કે 30/2 માં અવલોકનની કિંમત. ચલો કેટલા આવશે? 15 માં અવલોકનની કિંમત. ઓકે વિદ્યાર્થી મિત્રો? હવે 15 માં અવલોકન મળ્યું કેમાં આવશે? 19 માં આવશે એટલે આ વર્ગ આખો લઈ લેવાનો. ચલો આ તમારા f લેવાના, આ તમારા cf લેવાના, આ તમારા l લેવાના. ઓકે આ લખી નાખી. l બરાબર 55, f બરાબર 6, cf બરાબર 13 અને h બરાબર કેટલાનું અંતર છે? 5 5 અને n દ્વિતીયાંશ બરાબર 15. હવે આ કિંમત મૂકી દો. ચલો મધ્યસ્થ m બરાબર l પ્લસ n દ્વિતીયાંશ માઈનસ cf છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા h. ચલો હવે કિંમત મૂકીએ. l એટલે કેટલા હતા? 55 પ્લસ n દ્વિતીયાંશ કેટલા છે? તો 15, cf કેટલા છે? તો 13, f કેટલા છે? તો 6 અને h કેટલા છે? 5. ચલો 55 વત્તા 15 માંથી 13 જાય એટલે 2 વધે 2/6 ગુણ્યા 5. તો 55 વત્તા 2 પંચાને 10/6 કરો. તો અહીં આપણે ભાગાકાર કરી નાખી 10/6. 6 એકા 6 કેટલા વધ્યા? 4. પોઈન્ટ મૂકીને 0 નીચે ઉતારો છાયા છાયો 36 કેટલા વધ્યા? 4. હજી 0 નીચે ઉતારો છાયા છાયો 36. આ રિપીટ થતું જ જશે. ઓકે તો અહીં લખીએ 55 વત્તા 1.666666. હવે તમને આની પહેલા કીધું હતું કે પોઈન્ટ પછીનો આપણો 5 કે 5 થી મોટો એટલે 66 ના શું થઈ જાય? 67. એટલે શું આવશે? 56.67. આ તમને શું મળી ગયું? મધ્યસ્થ. સમજાયું? તો આ તમારો જવાબ આવી ગયો છે. ચલો એના પછીનું જોઈએ દાખલા નંબર 53. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો જોઈએ. એક ખોખામાં કુલ 100 પેન છે. ચલો આ 53મા નંબરનો દાખલો. એની અંદર તમને આપેલું છે નંબર A. તો લખ્યું છે એક ખોખામાં કુલ કેટલા પેન છે? તો કુલ 100 પેન છે. સમજાણું? જેની અંદર 73 સારા છે, પછી 12 થોડી ખામી વાળા છે,
જ્યારે 15 વધુ ખામીવાળા છે, 15 વધુ ખામીવાળા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કીધું છે? જો ટોટલ 100 થઈ ગયા, બંનેની બાદબાકી કરો એટલે મળી જશે. હવે આપણે પહેલો ઓપ્શન છે, પહેલો ઓપ્શન એમ કીધું છે, જો અંદર કીધું છે પણ નિત્યરાજ એવો ટ્રેડર છે જે સારા પેન્ટ ખરીદે છે, તો અહીં આપણે લખી શકીએ નિત્યરાજ સારા પેન્ટ ખરીદે છે. રેડી? આ નંબર 1 નો પોઈન્ટ. હવે શું આપ્યું છે આગળ? બીજો વ્યક્તિ છે ગોપાલ. ગોપાલ ટ્રેડર્સ જેને વધુ ખામીવાળા પેન્ટ અસ્વીકાર્ય છે, આ લખીએ ગોપાલ ટ્રેડર્સ વધુ ખામીવાળા અસ્વીકાર્ય છે. સમજાણું? ચલો આગળ. હવે શું કીધું છે? ખોખામાંથી યાદચ્છિક રીતે આપણને ઘટના આપી છે. પહેલામાં શું આપ્યું છે? નિત્યરાજ ને સ્વીકાર્ય હોય. અને નંબર 2 શું આપ્યું છે? કે ગોપાલને સ્વીકાર્ય હોય. ગોપાલને સ્વીકાર્ય હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ભાઈ શું કરવાનું છે આમાં? હવે નિત્યરાજ કયા પસંદ કરે? સારા, મતલબ આટલા. ઓકે, તો આપણે લખી શકીએ આને આપણે ઘટના નામ દઈ દઈએ. પી એ બરાબર શું આવશે ઉપર? સાનુકૂળ પરિણામો, સાનુકૂળ પરિણામો છેદમાં આવશે કુલ પરિણામો. સમજાણું? હવે તમે જોઈ શકો છો એ કેવા પર ખરીદે છે? એમ બરાબર 73 અને કુલ પરિણામો કેટલા હતા? 100. ત્યાં લખવાના 73 ભાગ્યા 100 એટલે શું આવશે? 0.73. સમજાણું? હવે પહેલાની સંભાવના તમને 0.73 મળી ગઈ. હવે ગોપાલનું જોઈએ. ગોપાલ કેવા અસ્વીકાર્ય હતા? મતલબ સ્વીકાર્ય કેવા કરે? તો એક સારા અને એક ઓછી ખામી વાળા. આ અસ્વીકાર્ય કરે. તો ચલો જોઈએ. એમ બરાબર 73 વત્તા 12. ચલો 2 ને 3 5, 6 ને 1 7. કેટલા પેન્ટ પસંદ કરે? 85. એન બરાબર કેટલા હતા? 100. હવે લખીએ પીબી બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં આવશે કુલ પરિણામો. તો ચલો સાનુકૂળ પરિણામો 85 હતા, કુલ પરિણામો કેટલા હતા? 100. એટલે જવાબ શું આવશે? 0.85. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો એના પછીનો દાખલો જોઈએ. આને તમારી નોટબુકમાં ઉતારીને આવજો. જો ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. હવે શું કહે છે એમાં બે ખેલાડીઓ છે વૃંદા અને વિદા, ટેનિસ મેચ રમે છે. વૃંદા મેચ જીતે એની સંભાવના તમને આપેલી છે 0.62, તો વિદા મેચ જીતે એની સંભાવના શોધો. સાવ ઈઝી છે. ચલો આ લખી લેજો. હવે આના પછીનો દાખલો જોઈએ. આમાં ડી નંબરનો. ચલો શું કહે છે તો અંદર જોઈએ. વૃંદા મેચ જીતે તેની સંભાવના. બે ખેલાડીઓ છે, એક છે વૃંદા અને બીજી છે વિદા. હવે જો એની અંદર તમને આપ્યું છે વૃંદા મેચ જીતે એની સંભાવના 0.62 હોય તો આની સંભાવના કેટલી? સાવ ઈઝી છે. જો આ દાખલામાં કોઈ ગણતરી નથી આવતી. જો માની લ્યો કે આપણે આની મેચ જીતી હોય તો તમને ખબર છે કુલ સંભાવના કેટલી હોય? તો કુલ સંભાવના 1 હોય છે. સમજાયું? હવે માની લો કે આને આપણે પી એ નામ દઈ દઈએ, આને આપણે પી એ બાર દઈ દઈએ. રેડી? તો આપણી સંભાવનાનું સૂત્ર ખબર છે ને? પી એ પ્લસ પી એ બાર બરાબર કેટલા થાય? 1 થાય. જેની અંદર પી એ તમને આપ્યા હતા 0.62 વત્તા પી એ બાર નથી આપ્યા તો 1 માંથી બાદ કરી દેવાના. તો પી એ બાર બરાબર 1 માઇનસ 0.62 એટલે કે પી એ બાર બરાબર શું થાય? 0.38. લખવાનું વિદા મેચ જીતે તેની સંભાવના શું છે? 0.38. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. હવે આના પછીનો આપણે દાખલો જોઈએ આગળ. ઓકે ચલો આ એક દાખલો છે, ઓલો પણ છે, અને બંને ભેગા તમે ગણશો ત્યારે તમને પૂરા માર્ક મળશે. ઓકે ચલો 54મો દાખલો જોઈએ. ચલો 54મો દાખલો શું કહે છે? એક રમતમાં 3 ભૂરા અને બાકીના લાલ એમ 8 ત્રિકોણો છે. 6 ભૂરા અને બાકીના લાલ એમ 10 ચોરસ છે. યાદચ્છિક રીતે એક ખોવાઈ જાય છે તો તે ત્રિકોણ હોય અને ભૂરા રંગનો ચોરસ હોય અને ચોરસ હોય અને લાલ રંગનો ત્રિકોણ હોય તેની સંભાવના શોધો. જો રકમ અટપટી છે, બાકી અઘરો નથી દાખલો. ચલો જોઈએ શું કહેવા માંગે છે. 54મો દાખલો. તો જો શું કીધું હતું? એક રમતમાં 3 ભૂરા
અને બાકીના ટોટલ 8 ત્રિકોણો હતા ને, તો ચલો 8 ત્રિકોણો છે કુલ, તો 3 ભૂરા હોય તો બાકીના કેટલા હોય? 5 વધ્યા, તો 5 કેવા હોય? લાલ ત્રિકોણ. આ ત્રિકોણો છે, સમજાણું? હવે આપણને બીજું અંદર આપેલું હતું ચોરસ, તો ચલો અહીંયા આપણે ચોરસ ગોતી લઈએ કેટલા છે અને કઈ રીતના છે. તો ચોરસમાં કીધું છે 6 ભૂરા છે, 6 ભૂરા છે, તો બાકીના કેટલા હોય? 4 કેવા હશે? લાલ રંગના હશે. સમજાણું? આ ચોરસ છે, યાદ રાખજો. હવે આપણે જોઈએ છીએ પેલું શું કહે છે? ત્રિકોણ હોય. હવે જો એક વસ્તુ યાદ રાખજો ખાસ કરીને, હવે ત્રિકોણોની સંભાવના તમને કીધી છે, તો કુલ કેટલા થયા એ ખાસ ખબર હોવી જોઈએ. તો જો ચોરસ 8, ત્રિકોણ 8 અને 10 ચોરસ, એટલે ટોટલ કેટલા થયા? 18 થયા. હવે તમને એમ કીધું ત્રિકોણ એની સંભાવના ગોતો, તો આપણે અહીં લખીએ PA બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં શું આવશે? કુલ પરિણામ. રેડી? હવે તમે જોઈ શકો છો ત્રિકોણ કેટલા હતા? 8 હતા અને કુલ કેટલા હતા? 18. બંનેના છેદ ઉડાડો તો 4 દુ 8 અને 9 દુ 18 કેટલા આવ્યા? 4 ના છેદમાં 9. એટલે પહેલી ઘટનાની સંભાવના તમને 4 ના છેદમાં 9 મળી. હવે બીજું પરિણામ જોઈએ. ચલો બીજું પરિણામ શું કીધું હતું? તો ભૂરા રંગનો ચોરસ હોય. ચલો ભૂરા રંગનો ચોરસ હોય. આમાં કઈ અઘરું નથી. ચલો ભૂરા રંગનો હોય તો ભૂરા રંગના ચોરસ કેટલા હતા? અહીં જો આપેલા છે 6 છે, તો અહીં લખવાનું m બરાબર 6 અને n બરાબર કુલ કેટલા હતા? 18. તો અહીંયા તમે મૂકી શકો છો PB બરાબર, હવે ઘડી વડે સૂત્ર મૂકવાની જરૂર નથી, એક જ વાર મૂકવાનું છે. m ના છેદમાં n મતલબ 6 ના છેદમાં 18, તો 6 તેરી 18 એટલે એનો જવાબ શું આવે? 1 ના છેદમાં 3. સમજાણું? ચલો એના પછી જોઈએ ચોરસ હોય. ચલો ત્રીજી ઘટના અહીં લખું છું, હરખું ધ્યાન રાખજો. ચોરસ હોય. રેડી? તો ચોરસ હોય એની સંભાવના, ચોરસ કેટલા હતા? 10 હતા, તો અહીં આપણે લખી શકીએ m બરાબર 10 અને n બરાબર 18. તો અહીં મૂકી દે PC બરાબર m ના છેદમાં n મતલબ 10 ના છેદમાં 18. હવે બંનેના ભાગ અડાડો, 5 દુ 10 અને 9 દુ 18. એનો જવાબ શું આવ્યો? 5 ના છેદમાં 9. હવે એના પછીનો આવે છે ચોથા નંબરનો પોઈન્ટ. શું કે છે? કે લાલ રંગનો ત્રિકોણ હોય તેની સંભાવના ગોતો. તો ચલો અહીં લખીએ લાલ રંગનો ત્રિકોણ. તો ચલો જોઈએ લાલ રંગના ત્રિકોણ કેટલા હતા? તો 5 હતા. મૂકી દે m બરાબર 5 અને n બરાબર 18. તો PD બરાબર શું આવશે? m ના છેદમાં n મતલબ 5 ના છેદમાં 18. હવે આના કોઈ છેદ ઉડે નહીં. અહીંયા તમારો એનો આન્સર મળી ગયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો સેક્શન D પૂર્ણ થાય છે અને તમે આ બધા દાખલાઓ તમારી નોટબુકમાં ઉતારીને આવજો. જો તમને ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જે વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો, જેથી કરીને એ પણ આ બધા દાખલા શીખી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.